નમસ્કાર મિત્રો, આજે થયો છે બુધવાર અને આપણે આજના આવનારી કલાકને લઈને આજની સાંજથી લઈને આજની રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અરબ સાગરમાં ઊભી થયેલી વરસાદી સિસ્ટમના વાદળાઓએ ગુજરાત સુધી અસર દર્શાવી છે। ગુજરાત રાજ્યમાં મિત્રો જાણીશું કે આજે આગામી કલાકોમાં કયા વિસ્તારની અંદર પડી શકે છે ગાજવીજ સાથે, અમુક વિસ્તારોમાં તો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ। સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે કયા વિસ્તારની અંદર આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે। હવે ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી ચોમાસું ક્યારે પહોંચશે? સાથે તમે જોઈ શકો છો ચોમાસાના આગમનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતના વાતાવરણને લઈને વાવણી લાયક વરસાદને લઈને વાવણી લાયક મુહૂર્તની તારીખ પાકી જાહેર કરી છે। સાથે મિત્રો ગુજરાતમાં વરસાદના નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સાથે મિત્રો ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ ક્યારે થશે? સાથે મિત્રો શું ગુજરાતની અંદર 15 જૂન પહેલાં કોઈ વાવાઝોડા સાથે વરસાદની રહેશે મોટી આગાહી? અને મિત્રો વરસાદની આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે મિત્રો શું ગુજરાતના માથે કોઈ વાવાઝોડા સાથે વરસાદનું સંકટ છે કે પછી કેમ નહીં? અને તમે અત્યારે લાઈવ જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ ઇમેજ કે જેમાં બદલાતા વાતાવરણને લઈને અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। મહારાષ્ટ્રના રત્નાગિરીના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોથી લઈને હવે પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મિત્રો આવી શકે છે મોટા ફેરફારો। અત્યારના લાઈવ સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો વાપી, વલસાડ આ સાથે દક્ષિણ ગુજરાતના સાપુતારા, ડાંગના વાતાવરણથી લઈને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર જેમાં ભાવનગર, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ઉના, સોમનાથના જે વાતાવરણથી લઈને કચ્છના દરિયાકાંઠાના વાતાવરણમાં વાદળોની વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે। ચોમાસાનું આગમન થવાનું હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં મહારાષ્ટ્રના બોર્ડરના વિસ્તારોથી લઈને કેરળના દરિયાઈ કાંઠે અરબી સમુદ્રના આટલા વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓની ગતિવિધિ જોવા મળી છે। અરબ સાગરના દરિયામાં સક્રિય બનતી વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગથી લઈને બંગાળની ખાડીના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે। ઓડિશાના દરિયાઈ કાંઠાના ભાગોમાં બંગાળની ખાડીના દરિયામાં જે બનતી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મિત્રો હાલ આવી પહોંચેલી જોવા મળી છે। ભારતના જુદા જુદા રાજ્યોમાં પ્રી મોન્સૂનના વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે। ત્યારે મિત્રો જાણીશું કે હાલ ચોમાસું આપણા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ક્યારે પહોંચશે। મુંબઈના દરિયાથી અત્યારે ચોમાસું 150થી અથવા તો 100 કિલોમીટર દૂર હોય તેવા આંકડા સામે આવ્યા છે। સાથે પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાની સાથે વાવાઝોડાનું પણ આગમન થયું છે। તો મિત્રો ગુજરાતમાં જાણીએ અત્યારે જે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં વરસાદની જે એલર્ટવાળી જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના ઉપર નજર કરીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે। તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે આવનારી કલાકોને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લામાં વાતાવરણની અંદર પલટું આવે તો કોઈક સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જિલ્લાઓ વિશે મિત્રો જો નજર કરીએ તો વલસાડ છે, દમણ દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે, ડાંગ છે, નવસારી છે, તાપીના પંથકોમાં વાતાવરણની અંદર મિત્રો આવનારી થોડી જ કલાકની અંદર વહેલી સવાર દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદ। સાથે મિત્રો 11, 12, 13 જૂનના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વરસાદી સિસ્ટમની સંભાવના ઊભી થતી જોવા મળી છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અમુક દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો તો જ્યારે ખાસ કરીને કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો વાદળો આવી શકે છે, કોઈક સ્થળોએ ઝાપટા રૂપી વરસાદ
પડી શકે છે, કોઈ ભારે વરસાદની આગાહી નથી, માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો વિભાગ તમે જોઈ શકો છો કે 12 તારીખ સુધી કોઈ વરસાદની અસર જોવા નથી મળી, પરંતુ હવામાન વિભાગની જે અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે દક્ષિણ ગુજરાત સિવાય ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવનારા 13 જૂનના સમયગાળા પછી વરસાદની શક્યતા જોવા મળશે। મેપ અત્યારે રજૂ કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાની અંદર નર્મદા, સુરત, તાપી, ડાંગથી લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાના વાતાવરણની અંદર 13 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની અંદર વધારો થતો જોવા મળવાનો છે। હવામાન વિભાગે મિત્રો જે આગાહી વ્યક્ત કરી છે, બાકીના અન્ય વિસ્તારોમાં તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના બાકીના અન્ય ઘણા બધા વિસ્તારોની અંદર પણ વધુ વરસાદની સંભાવના છે ઊભી થતી જોવા મળી છે। હવામાન વિભાગે મિત્રો 14 જૂનના રોજ પણ તમે જોઈ શકો છો નકશો છે રજૂ કર્યો છે, જેમાં પૂર્વ ઉત્તર ગુજરાતના વિભાગો છે મહીસાગર, દાહોદ, પંચમહાલના વિસ્તારો છે, વડોદરા લાગુના જે વાતાવરણમાં તમે જોઈ શકો છો 12 તારીખ, 13 તારીખ, 14 તારીખના રોજ વરસાદની આગાહી છે વ્યક્ત કરી છે। 15 જૂન ઉપર નજર કરી શકો છો, પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર વધતી જોવા મળી છે। સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વરસાદની તારીખો પણ જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે અત્યારે લેટેસ્ટ આગાહીના નકશા રજૂ કર્યા છે। સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી વર્ષ 2026ના ચોમાસાને લઈને નકશો રજૂ કર્યો છે તમે જોઈ શકો છો। બીજી તરફ અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એમનો નકશો રજૂ કરવામાં આવ્યો છે। દક્ષિણ ભારતના જે દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના એટલા વિસ્તારોની અંદર પહોંચી ચૂક્યું છે અને પૂર્વોત્તર ભારતના તમામ રાજ્યમાં આજે આખરે વર્ષ 2026ના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। હાલ તમે જોઈ શકો છો મિઝોરમ છે, મણિપુર છે, ત્રિપુરા છે, આસામથી લઈને હવે પછી તેલંગાણા છે, તામિલનાડુ છે, કેરળ છે, કર્ણાટકના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। મહારાષ્ટ્રના મુંબઈની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો આગામી 2 થી 3 દિવસની અંદર નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે। શું ગુજરાતમાં ચોમાસું વહેલું દસ્તક આપશે? સાથે મિત્રો અત્યારે જે હવામાન વિભાગ તરફથી આગાહી સામે આવી છે અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો। બદલાતા વાતાવરણને લઈને અરબસાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ છે, હળવા વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી છે। સાથે મિત્રો GFS મોડલના માધ્યમથી તમે જોઈ શકો છો હવામાન વિભાગની નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી। કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં, કર્ણાટકના જે ભાગોમાં તમે જોઈ શકો છો તોફાની વરસાદને લઈને મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ, તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ચોમાસાના આગમનની તૈયારી થતી જોવા મળી છે। ભારતના તમામ રાજ્યમાં કેટલાક સ્થળોમાં વરસાદ જોવા મળ્યો તો અમુક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે। તમે જોઈ શકો છો ઉત્તરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી ખૂબ જ તોફાની અને ખૂંખાર વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। ખાસ કરીને મિત્રો 10 તારીખ, 11 તારીખ, 12 તારીખ, 13 તારીખ અને છેલ્લે 15 જૂન સુધી હવામાન વિભાગની જે આગાહી છે સામે આવી છે। બદલાતા વાતાવરણને લઈને અનુમાન છે લગાડવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અત્યારે ગુજરાતના, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાની અંદર સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળી છે। આવતીકાલે ગુજરાતના જેમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં તમે લાઈવ જોઈ શકો છો મિત્રો ભારે વરસાદને લઈને એલર્ટ છે મિત્રો જાહેર કરવામાં આવી ગયું છે। મિત્રો 12 જૂન ઉપર જો નજર કરવામાં આવે તો મેપ રજૂ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવે, કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણાથી લઈને દિલ્હી, રાજસ્થાનથી લઈને યુપીથી લઈને મધ્યપ્રદેશના તમામ ભારતના રાજ્યોમાં હવામાન વિભાગ તરફથી મિત્રો ભારેથી તે ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે એ જાહેર કરી છે, એલર્ટ જાહેર કર્યું છે। રાજસ્થાનના ભાગોમાં ફરી એકવાર ધૂળનું તોફાન ઉડી શકે તેવા દ્રશ્યો સામે આવશે। કેટલાક ભાગોમાં તીવ્ર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના રહેશે। અને આપણા ગુજરાતમાં જો મિત્રો નજર કરીએ તો તમે જોઈ શકો છો દરિયાકાંઠાના ભાગોમાં વધારે વરસાદની સંભાવના છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 15 જૂન સુધીમાં તમે જોઈ શકો છો મેપ રજૂ કરવામાં આવી રહ્યો છે, તમે લાઈવ જોઈ શકો છો, અહીંયા મોડેલોના માધ્યમથી જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રના જેમાં સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો જુદા જુદા દરિયાઈ કાંઠાના ભાગોમાં વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે।
હાલ આવનારી કલાકોની અંદર સંભાવના છે સૌરાષ્ટ્રના જે મિત્રો ભાવનગરના જે વિસ્તારો છે, બોટાદના જે વિસ્તારો છે, અન્ય સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારો છે, વાતાવરણની અંદર કોઈક સ્થળોએ હળવા વરસાદી ઝાપટા જોવા મળશે તો અમુક ભાગોમાં તમે જોઈ શકો છો વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે. ખાસ કે મિત્રો મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઝાપટા રૂપી ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. એટલું જ નહીં મિત્રો, આપ સર્વે મિત્રો જોઈ શકો છો વાદળોની ગતિવિધિ ગુજરાતની અંદર હવે પછી વધતી જોવા મળવાની છે, જેમાં મિત્રો 10 જૂનથી લઈને આવનારા ખાસ 15 જૂન સુધીના હવામાન વિભાગના જે આંકડા સામે આવ્યા, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, દ્વારકાના દરિયાકાંઠાના ભાગોમાં, આ સાથે તમે જોઈ શકો છો જૂનાગઢના વિસ્તારો છે, માધવપુરના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, ગીર સોમનાથના જિલ્લાઓ છે, વેરાવળના વિસ્તારો છે, કોડીનારના. એટલું જ નહીં, તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ મિત્રો ખંભાતના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં અસ્થિરતા છે. ભરૂચ છે, વડોદરા છે, એ ઘણા બધા વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે, વલસાડના જે વિસ્તારો છે, આમ તો મિત્રો નવસારીના વિસ્તારો છે, આહવાના વિસ્તારની અંદર વાતાવરણમાં વહેલી સવાર દરમિયાન મિત્રો કોઈક સ્થળોએ હળવા વરસાદની સંભાવના જોવા મળશે. વાતાવરણમાં વરસાદ જોવા મળશે. સુરતની સાથે મિત્રો નર્મદા જિલ્લાના વાતાવરણની અંદર ખાસ કરીને મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. કચ્છના દરિયાઈ કાંઠે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે રેન અને ઠંડ વિશે વાત કરીશું. વરસાદી વાદળાઓ છે એ જોવા મળવાના છે. ખાસ કે મિત્રો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વરસાદની હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. અન્ય તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણની અંદર આપ સર્વે મિત્રો જોઈ શકો છો આજે, જેમાં રાત્રિ દરમિયાન બનાસકાંઠાનો વિસ્તાર છે, પાલનપુરનો વિસ્તારો છે, સાથે મિત્રો હવે પછી અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ વહેલી સવાર દરમિયાન સક્રિય થઈને ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. અને એમને જોતા વાતાવરણની અંદર વરસાદની સંભાવના કોઈક ભાગોમાં હળવી, તો આગામી દિવસોમાં માછીમારોને માછીમારી ન કરવા, સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો વરસાદી વાદળાઓની ગતિવિધિ જોવા મળી છે. વહેલી સવારથી જ નવા સમાચાર સામે આવી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો બદલાતા વાતાવરણને લઈને, જેમાં મિત્રો 11 જૂન, 12 જૂન, 13 જૂનના રોજ સૌથી વધારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. વલસાડની સાથે તાપીના વિસ્તારો છે, નવસારીના વિસ્તારો છે, ખાસ કરીને સુરતના નર્મદાના વિસ્તારો છે, ડેડીપાડાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. બાકી ગુજરાતના કોઈક સ્થળોમાં વરસાદની સંભાવના જોવા મળશે. અને હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો રાજ્યમાં બદલાતા વાતાવરણને લઈને અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ કે જે અમુક ભાગોમાં વરસાદી વાદળાઓ, જ્યારે મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલું જે ચોમાસું છે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અહીંયા મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠે આવીને ચોમાસું છે નબળું પડતું જોવા મળવાનું છે. તેમના કારણે જૂનાગઢના દરિયાકાંઠાના વાતાવરણમાં વરસાદી ઝાપટા જોવા મળશે. અને ખાસ કરીને મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળવાની છે. 12 જૂનના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાંથી કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ તીવ્ર તોફાની પવનોની સાથે ઉત્તર ભારતના ભાગોથી લઈને હવે પછી આપણા જે ગુજરાતના વાતાવરણ સુધી આવી પહોંચશે. ખાસ 13 તારીખ, 14 તારીખ, 15 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં તોફાની પવનો ફૂંકાશે. અને ખાસ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્રના, રાજકોટના, સુરેન્દ્રનગરના, ભાવનગરના, બોટાદથી લઈને અમરેલી, આમ તો તમામે તમામ વિસ્તારોમાં ઉત્તર ભારતના ભાગોથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરના દરિયામાંથી આવતી તોફાની સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણને અસર દર્શાવશે. બનાસકાંઠા, આ સાથે રાજસ્થાનના સરહદી જિલ્લાના વાતાવરણની અંદર ગાજવીજ સાથે છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 14 જૂન ઉપર નજર કરવામાં આવે તો હાલ મોડેલો ઉપરથી જે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે 15 જૂનની આગાહી અનુસાર તમે મિત્રો ખાસ જોઈ શકો છો કે અહીં હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં વાદળી કલરના જે વિભાગો છે એ રજૂ કરવામાં આવી રહ્યા છે. વરસાદી વાદળાઓ છે જોવા મળવાના છે. તમે જોઈ શકો છો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે 13 તારીખના રોજ વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે. ત્યાર પછી 14 જૂનના રોજ, 15 જૂનના રોજ, આ મિત્રો 13, 14 અને 15 આ 3 દિવસ ભારેથી ભારે સાબિત થતા જોવા મળવાના છે. અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી બંગાળની ખાડીવાળી અને અરબી સમુદ્રની હાલની જે સક્રિયતા અંગે જે બુલેટિન જાહેર કરવામાં આવી રહ્યું છે કે જે બંગાળની ખાડીમાં જે ગઈકાલે સિસ્ટમ હતી એ અત્યારે નબળી પડી છે. અને આપણે જો સૌથી પહેલાં સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું કે જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ભલે અત્યારે નબળી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, પરંતુ આવનારા 24 થી 36
36 કલાકની અંદર ફરી આ વરસાદી સિસ્ટમ મજબૂત બનશે, પરંતુ જે મજબૂત વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં છે કે જે આવનારી કલાકોમાં નબળી બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. ભલે અત્યારે અરબ સાગરના દરિયામાં વરસાદી વાદળાઓનો મોટો સમૂહ જોવા મળ્યો, પરંતુ એક સિસ્ટમની ગતિવિધિ જોવા મળી રહી છે અને અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ કે બદલાતા વાતાવરણને લઈને ખાસ કરીને મિત્રો મુંબઈના જે બરાબરના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં સાયક્લોનિક સિસ્ટમ મજબૂત કાળા ડિબાંગ વાદળોવાળી સિસ્ટમ કે જે ગુજરાતમાં આવનારી કલાકોને લઈને દરિયાકાંઠાના ભાગોમાં અસર દર્શાવશે. ગુજરાતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ છે લંબાયેલી જોવા મળશે અને ગુજરાતમાં 15 તારીખની રોજ ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અને કચ્છના જે દરિયાકાંઠાનો ભાગો છે, નળિયા, લખપતના વિસ્તારો છે, આ સાથે તમે જોઈ શકો છો માંડવી, ગાંધીધામ છે, ખાવડ છે, રાપરના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદની શક્યતા છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી અસર સિસ્ટમ છે ઓછી અસર દર્શાવશે, પરંતુ હાલ બનતા વાતાવરણીય પરિબળોને લઈને તમે રેન અને ઠંડા વિશે જોઈ શકો છો કે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં પણ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બનશે. 20 જૂન સુધીનું અનુમાન છે. ખાસ તમે મિત્રો જોઈ શકો છો એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે, જ્યારે 18 જૂન પછી ગુજરાતમાં ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. એ તમે લાઈવ જોઈ શકો છો મોડેલો સામે આવ્યા છે કે 19, 20, 21 અને ત્યાર પછી 22 અને 23 તારીખથી ગુજરાતમાં બદલાતા નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં તોફાની પવનોની લહેરો વચ્ચે મિની વાવાઝોડાની જેમ ભારેથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે. મિત્રો તમે 22 જૂન આસપાસ જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. વાવાઝોડું અત્યારે ત્રાટકવાનું હોય તેમ બંગાળની ખાડીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપી સિસ્ટમ આગળ વધશે. જ્યારે ગુજરાત નજીક આવશે ત્યારે સાયક્લોનમાં હશે, ત્યાર પછી તે સિવિયર સાયક્લોનની અંદર કન્વર્ટ થઈને ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોને અસર કરશે. ગુજરાતમાં મિત્રો 20થી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોમાં એટલે કે 80થી લઈને 85% સુધીના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જશે. એક અઠવાડિયા પછી છે મિત્રો ગુજરાતમાં વાવણી લાયક વરસાદની આગાહી છે અને આ મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસું ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડી શકે છે. ખાસ કરી મિત્રો 22થી લઈને મિત્રો 28 જૂનનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન વરસાદના નવા રાઉન્ડને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જે આગાહીઓ સામે આવી છે એમના વિશે વાત કરીશું તો મિત્રો 18થી લઈને 28 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં થતી જોવા મળવાની છે. જ્યારે 16, 17 અને 18 તારીખના રોજ મૃગશીર્ષ નક્ષત્રને લઈને ગુજરાતમાં સારા અને સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ખાસ કરી મિત્રો 18થી લઈને 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ વધશે. 22 જૂન પછી નક્ષત્ર